સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે. તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે. જ્યારે ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની પૂર્વ આગાહી શક્ય નથી. તેથી તે દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ અંગે જાણીશું. ભૂકંપ સામાન્ય રીતે પડવા લાગે, પણ એ વખત આપણે શું સાવચેતી રાખવાની એ તમને સાહેબે કીધું. શું કરવું પડે? પહેલા તો જો હોય ત્યાંથી ખુલ્લા મેદાનમાં આવી જવાનું. શું કરવાનું? ખુલ્લા મેદાનમાં આવી જવાનું. પણ જો બહુ ડીપમાં હોય અંદર તો આપણે ઘરની અંદર જતા રહેવાનું અને બને ત્યાં સુધી એ ન્યુક્લિયર રિએક્શન થતું હોય એનાથી આપણે દૂર જતું રહેવાનું, જેથી કરીને બચી શકાય. પછી બીજી જે કેમિકલમાં એ જ છે. કેમિકલ રિએક્શન થયું હોય, દાખલા રૂમની અંદર થયું હોય તો આપણે રૂમથી બહાર જતું રહેવું જોઈએ અને એનાથી દૂર જ જતું રહેવાનું, તો જ આપણો ફાયદો છે. પછી ભાગદોડ હોય તો આપણે ક્યારે પણ ભૂકંપ આવે ત્યારે આપણે જોઈ સામે પરિસ્થિતિ કેવી છે, બધા એક અંગાથે દોડીશું તો બધા નુકસાન થવાની શક્યતા રહેલી છે. ચોપડી ઘડીક વાર મહેશ્વર તારે નિબંધ લખવાનું. લખ ને જેવું આવડે એવું લખ. નિબંધ બધાને લખવાનું છે. હો ચોપડામાં પીઠ કાઢી લે.
કુદરતી આપત્તિમાં દાવાનળ, ભૂકંપ, જ્વાલામુખી ફૂટવી, સુનામી, પૂર, દુષ્કાળ, વાવાઝોડું જેવી આપત્તિ છે. અને પૂર આવે ત્યારે આપણે શું કરવું, શું ન કરવું? પૂર આવે ત્યારે આપણે ઊંચાણવાળા વિસ્તારમાં જતું રહેવું અને જરૂરી સામાન લઈ લેવો, જેમ કે આધાર કાર્ડ, બેંક ચોપડી, પછી ચૂંટણી કાર્ડ જેવું, ગરમ કપડાં અને ખાવાની ખોરાકની વસ્તુ લઈ લેવી જોઈએ. પછી વાવાઝોડા સમય આપણે ઘરની અંદર રહેવું જોઈએ, બારી બારણા બંધ કરી દેવા અને બહાર નીકળવું નહીં. બહાર નીકળીશું તો આપણું બહાર નીકળીને દોડાદોડી કરવી નહીં અને ઘર અંદર જતી રહેવું, કારણ કે વીજળીના થાંભલા વૃક્ષો આપણી ઉપર પડી શકે છે. અને હું ધોરણ 8માં હતો. મારો વિષય આપત્તિ અને વિપરીતાપન. આપત્તિ એટલે આપણા મનમાં ડર અને ભય પેદા કરવાની પરિસ્થિતિ. આપત્તિઓમાં કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિઓમાં વાવાઝોડું, પૂર, દુષ્કાળ, ભૂકંપ વગેરે જેવી આપત્તિ આવી શકે. વાવાઝોડા દરમિયાન આપણે શું કરવું, શું ન કરવું? વાવાઝોડું આવે ત્યારે વાવાઝોડાની પૂર્વ આગાહી થાય ત્યારે આપણે તેને આપણા ખાવાની વસ્તુ અથવા પાણીનો સંગ્રહ કરી લેવો. આપણે વાવાઝોડું હોય ત્યારે આપણે બહાર નીકળવું નહીં જોઈએ, કેમ કે જો આપણે બહાર નીકળીશું તો ઊંચા પતરા અથવા કોઈ પણ વસ્તુ આપણને લાગી શકશે અને આપણી મૃત્યુ થઈ શકે છે. અને આપણે ઘરમાં જ રહેવું, આપણા ઘરના બહારની બારણા બંધ કરી નાખવા. પૂર આવે ત્યારે શું કરવું, શું ન કરવું? પૂર આવે ત્યારે આપણી કિંમતી વસ્તુ જેમ કે ઘરેણાં, પૈસા, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ. ધોરણ 8 શાળાના વડીલાંની પ્રાથમિક શાળા. મારો વિષય આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ છે કુદરતી આપત્તિ, ભૂકંપ, વાવાઝોડું, પૂર વગેરે. માનવસર્જિત આપત્તિ, બોમ્બ વિસ્ફોટ, આગ વગેરે. મારા જન્મમાં હું ધોરણ 7માં ભણું છું. મારા વિશે આપત્તિ વ્યવસ્થાપન. આપત્તિ એટલે કે આપણા મનમાં ભય અને ડર જાગે છે ત્યારે આપત્તિ કહે છે. આપત્તિના બે પ્રકાર છે: કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ દાવાનળ, પૂર, સુનામી, ભૂકંપ વગેરે. માનવ સર્જિત આપત્તિ હુલ્લડ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ વગેરે. આપત્તિ અને વ્યવસ્થા. આપત્તિ આપણા મનમાં ભય અને ડર કરે છે અને આપત્તિ કહે છે. આપત્તિના બે પ્રકાર પડે છે: કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિમાં સુનામી, વાવાઝોડું, ભૂકંપ, જ્વાલામુખી, દાવાનળ વગેરે છે. અને માનવ સર્જિત આપત્તિમાં હુલ્લડ, અકસ્માત, ઔદ્યોગિક અકસ્માત, દીપ પ્રકૃતિ માનવ સર્જિત આપત્તિ છે. ભૂકંપ એ ધરતીના પિરામાં થતી ક્રિયાને ભૂકંપ કહે છે. ભૂકંપ આવે ત્યારે આપણે જો ઊંચા મકાનમાં હોઈએ ત્યારે આપણને બેન્ચીસ કે પાટલીના નીચે બેસવાનું જવું હોય ને ત્યારે આપણે જ્યાં ગોળ દેખાય ત્યારે ખુલ્લામાં નીચે બેસી જવું જોઈએ. જો આપણે બહાર નીકળવાની ના મળે આપણે ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. વાવાઝોડા દરમિયાન આપણને ઘરના બહાર નીકળવું ન જોઈએ. માનવ સર્જિત આપત્તિ. જો જ્યાં ઉલટાય માનવની થતી હોય ત્યાં આપણે અત્યારે આપણે 100 નંબર જો ફોન કરવો જોઈએ અને પોલીસને જાણ કરવી જોઈએ.
કુદરતી અકસ્માત, માર્ગ અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુમલો વગેરે. ભૂકંપ સમયે રાખવાની સાવચેતી. શું કરવું ન કરવું. ભૂકંપ આવે ત્યારે આપણે વર્ગખંડમાં હોય તો વર્ગખંડની પાટલી નીચે બેસી જવું અથવા ખુલ્લા મેદાનમાં નીકળી જવું. શું ન કરવું. રઘવાયાથી બૂમાબૂમ ના કરવું. વીજળીના થાંભલા કે તારથી દૂર રહો. વાવાઝોડા પહેલા વાવાઝોડું આવે ત્યારે ઘરની અંદર રહેવું. દાવાનો આ વિડીયો ઉતારી આપણો. તમે જોજો થોડી પ્રશ્નોત્તરી. તમારામાંથી બીજા કોઈને પ્રશ્ન ઉદ્ભવવા તો અહીંયા આવીને પ્રશ્નોત્તરી કરી શકાય. બરાબર, પ્રશ્ન જ પૂછવાનો, બીજું કશું કરવાનું નહીં. એમાં નંબર આપવાનો. કુદરતી આપત્તિઓના નામ જણાવો. ગમે તે. કુદરતી ભૂકંપ, વાવાઝોડું, પૂર, સુનામી. આપણને સાફ કરીને ત્યારે શું કરવું જોઈએ? આપણને ભૂકંપ આવે ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? પાછું આપણે જો આપણા ઘરમાં આગ લાગી હોય, આપણે આગ બોલાવવા માટે આપણે શું નાખવું જોઈએ અને શું ન નાખવું જોઈએ? આગ બોલાવવા માટે બિલાડી કાઢે તો આપણે શું કરવું જોઈએ? સાવન દવાખાને જવું પડે. જ્યાં કરંટ હોય ત્યાં આપણે ઘાસ સાફ કરી અને તે પાટોમાંથી દવાખાને જવું જોઈએ. માટે કયો નંબર આપેલો છે? દેવેન્દ્ર. ફાયર ફાઈટર માટે કયો નંબર આપેલો છે? 112 112 અથવા 101. વાવાઝોડા દરમિયાન આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? પાછળ આપણે માર્ગ ઉપર જતા હોય ને અકસ્માત થાય તો આપણે શું કરવું જોઈએ? એમ્બ્યુલન્સનો નંબર ખબર છે? શું નંબર છે? 108. હા, તો 108 ઉપર કોલ કરવો જેથી કરીને જો આપણા ગામમાં અથવા પૂર આવે તો આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?
બોલો લે તણાઈ જવું જોઈએ. પૂછડું લઈ લે હવે. કેમિકલનો છંટકાવ થાય અથવા કેમિકલના ગેસના બાટલા તૂટી જાય ત્યારે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? મને શું ખબર, તને ખબર. મોટે રૂમાલ બાંધી લેવું અથવા ભારે કોઈ કેમિકલ હોય તો આપણે આંખોને પણ નુકસાન કરી શકે છે અથવા તેને આપણે આખી માપ આપણી પૂરી રાખવી જોઈએ અને આપણે ત્યાં સુધી કેમિકલનો છંટકાવ પતી ના જાય તો આપણે ખૂણામાં બેસી જવું જોઈએ. જો આપણે ગાડીમાં હોય અને પૂર આવે તો આપણે શું કરવું જોઈએ? ગાડીમાંથી બહાર નીકળી જવું ને બહાર બનાવી અને હાથ પકડી બહાર નીકળવું. ગુજરાતી પણ કયા કયા અકસ્માતો થઈ શકે છે? બોલો, આ તો તમને બધાને ખબર છે. ઉત્તરાયણ પર કયા કયા અકસ્માતો થઈ શકે છે? ખૂબ સરસ પ્રશ્ન. ચકલાના ગળા કપાઈ જશે ને આ ગળામાં દોડી ભાગે છે. ચકલાઓના ગળા કપાય છે અથવા જો આપણે પતંગ જાતો હોય તો લૂંટવા ના જવું જોઈએ કેમ કે જો ત્યાં આપણો પગ આવી જાય તો આપણને પણ વાગી શકે છે. જો આપણે ધાબા ઉપર હોઈએ તો આપણે નેચર દોડધામ કરવી ના જોઈએ, તેનાથી આપણે નેચર કરી શકીએ છીએ. દિવાળી પર આપણે જેની સલામતી રાખવી જોઈએ? દિવાળીના તહેવાર નિમિત્તે આપણે કઈ સલામતી આપણે રાખવી જોઈએ? કોઈ નહીં, કોઈ સાધન ના ભાઈ ફટાકડા ના ફોડવા. ફટાકડા ફોડતી વખતે દૂર રહેવું જોઈએ, આપણને કાંઈ નુકસાન ના થાય તેની સલામતી રાખવી જોઈએ અને કોઈ પણ જગ્યાએ વાળ ના સળગે તેની સલામતી રાખવી જોઈએ. લાઈટમાં આગ લાગે તો આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ? ગયા આ ભાઈ તો આવડતું હોવું જોઈએ બધાને. આપણે લાઈટમાં આગ લાગે તો આપણે શું કરવું, શું ના કરવું જોઈએ? ને ઘરે નીતિ રાખવી જોઈએ. બસ. હા, અને શું ના કરવું જોઈએ? તો આ માણસ લાગી હોય ત્યારે પછી એ જ રીતે મકાનને લાગી હોય, કોઈ ભેંસોનું ઢાળિયું હોય, શોર્ટ સર્કિટ થયું હોય અને આગ લાગે તો શું કરવું જોઈએ? માટી નાખવી જોઈએ. બરોબર. બીજું, શોર્ટ સર્કિટ થયું હોય ભાઈ તો કે ના તો તમે એની મેઇન સ્વિચ બંધ કરી દો. શું કરવાનું? મેઇન સ્વિચ બંધ કરી દો તો પાવર આવતું કરો બંધ પણ તમને બચાવવામાં આવે. પણ પછી એના પછીનો જે સમય છે, ઉનાળા આવી ગઈ, પાણી લોકોના ઘરોમાં ભરાઈ ગયા, હવે પબ્લિક શું કરે? ઘરમાં તો જઈ ના શકે, તો બચાવવાની રાહત કામગીરી
છોકરીઓ આવો આમ નજીક થોડી. હું ખાલી થોડી નાખીશ, તમારે નહીં નાખો. સાહેબ કર્યું. ચાલુ કર્યું? ઓહ. બસ પટી સ્ટોપ. પેલા શીખવાનું જોવાનું એટલે મોઢું બંધ રાખવાનું વરખા બેહવાનું પાછળ દેખાય ચાલો લાડો પાસ. એટલે જ કહું, વાગેલી જ વાત. મળી જાય હો. આ દવા જે હાલે ને પાછા એ કરવાની. ઇન્જેક્શન આપી દીધું, આ બોધી જો હવે ના ચાટું નહીં જાય. આપણે જઈને stop. સ્ટાર્ટ. હા સરસ. વિદ્યાર્થીને થોડું આગ જેવી લાગે છે તો એને તાત્કાલિક તમે 108 લઈને આવી જાઓ જરા. હા ઝડપથી હો, સ્પીડમાં આવજો. એ હા દોડો. પાડો. કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને એકદમ બેભાન થઈ જાય છે તો પહેલા આપણે શું કરવાનું? તો પહેલા જુઓ, આપણે પહેલા હાથની નાડી જોવાની. જો ધબકારા ચાલતા હોય તો આપણે અહીંયા ગળાની નાડી જોવાની. જો ત્યાં થોડા થોડા ચાલતા હોય અથવા બંધ હોય તો આપણે તરત પેલું બંધ હોય ત્યારે આપણે શું કરવાનું? તો પહેલા એનું મોઢું ખોલવાનું. શું ખોલવાનું? મોઢું ખોલવાનું. એને આ રીતે દબાઈ મોઢું ખોલી દેવાનું. પછી અહીંયા જઈ બરાબર આપણે ડેમો ફક્ત ફૂંક મારી નાખી. રેડી? આ રીતે પછી તરત એની જે ડાબી બાજુ હોય, ડાબી બાજુ કઈ એ તરત જ આપણે ધ્યાનમાં રાખી આ રીતે હાથ રાખવાનો અને આપણે પોઝિશનમાં બેસી જવાનું. એટલે જેથી કરીને બ કરી શકીએ. ફટ ઓમ દબાવવાનું. થોડી વાર દબાઈ પાછો શ્વાસ આપો, ફરી દબાઈ ફરી શ્વાસ આપો, ફરી દબાઈ ફરી શ્વાસ આપો. એવી રીતે 15 સેકન્ડના ગાળાની અંદર આપણે તરત જ આ ક્રિયા કરો તો એનું હૃદય પાછું ચાલુ થઈ જાય અને એનું જીવન બચી શકે. બરાબર? અને એ પાછો આપણા જેવી જિંદગી ચાલુ કરી શકે અને આપણા જેવું જીવન જીવી શકે. આવા ઘણી વખત એટેકના પ્રોબ્લેમ બનતા હોય છે, જેથી કરીને આપણે જો આનાથી સજાગ રહીએ તો શું થાય? લોકોની જિંદગી આપણે પણ બચાવી શકીએ. સરસ. જય